તો બનાસકાંઠાના અંબાજીમાંથી મળતો વિશ્વવિખ્યાત સફેદ આરસ પહાડ હવે વૈશ્વિક સ્તરે પોતાની અનોખી ઓળખ સાથે ઝળહળી ઉઠ્યો છે। ભારત સરકાર દ્વારા અંબાજી માર્બલને જીઆઈ ટેગ આપવામાં આવતા સ્થાનિક માર્બલ ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈએ વિગતવાર ખાસ અહેવાલ। અંબાજીનો સફેદ આરસ પહાડ પોતાની મજબૂતી, ટકાઉપણું અને દૂધ જેવી શ્વેત ચમક માટે સમગ્ર દેશમાં વિશેષ ઓળખ ધરાવે છે। જીઆઈ ટેગ મળતા જ આ કુદરતી સંપદાને વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુ મળી છે। આ માન્યતા કારણે બજારમાં અંબાજી માર્બલની માંગ વધશે અને નકલી ઉત્પાદનો સામે સ્થાનિક ઉદ્યોગને મજબૂત કાયદાકીય રક્ષણ પણ મળશે। અને એ સિમ્બોલ લગાવવાથી તેમને જે કંઈ પણ પ્રોડક્ટ બનાવે છે એની કિંમત વધે છે, એના પર લોકોનો વિશ્વાસ વધે છે। માર્બલ ફ્લોરિંગ, કટિંગ અને પ્રોસેસિંગ સાથે સંકળાયેલા હજારો પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદ સમાન છે। જીઆઈ ટેગના પ્રતાપે અંબાજીની મૂર્તિકળા અને પરંપરાગત હસ્તકળાની નવી ઓળખ પણ મળશે અને જેના કારણે શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારોને સ્થિર રોજગારી પણ મળી રહેશે। સાથે જ પ્રવાસન ક્ષેત્રે વધતી આવક સ્થાનિક અર્થતંત્રને પણ વધુ મજબૂતી આપશે। અંબાજી એક યાત્રાધામ પણ છે, તો અહીંયા ઘણા બધા યાત્રાળુઓ આવે છે, તો માર્બલની વસ્તુઓ લે છે, આર્ટિકલ લે છે, મૂર્તિઓ લે છે। તો પહેલાં પ્રમાણે એનું વેચાણ ઓછું હતું, પણ જીઆઈ ટેગ મળવાથી હવે અહીંયાનું વેચાણ ખૂબ વધશે અને અહીંયા આજુબાજુ ઘણા આદિવાસી અને મધ્યમ વર્ગીય ગરીબ પરિવારોને અહીંયા રોજગારી મળશે અને એનાથી એમનું ભરણ પોષણ થશે। મંદિર જે પ્રસિદ્ધ છે એ મંદિરની રચનામાં પણ અંબાજીનો જ માર્બલ આ જ અંબાજી પ્રોપરનો માર્બલ જ વાપરવામાં આવ્યો છે અને દિન પ્રતિદિન મને આશા છે કે આ જીઆઈ ટેગ મળવાથી એક અંબાજી માર્બલને આગવી ઓળખ મળશે અને એને કારણે અંબાજી માર્બલને હજી વધારે પ્રસિદ્ધિ મળશે। લોકોની રોજગારીમાં પણ ખૂબ વધારો થશે માર્બલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને। અંબાજી મંદિર સહિત અનેક ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થાપત્યોનું નિર્માણમાં અંબાજી માર્બલનું વિશેષ યોગદાન રહ્યું છે। હવે મળેલી આ વૈશ્વિક ઓળખથી સમગ્ર વિસ્તારની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો થયો છે। અંબાજીનું સફેદ માર્બલ હવે માત્ર બાંધકામ સામગ્રી નહીં, પરંતુ ગુજરાતના ગૌરવ, શ્રદ્ધા અને સમૃદ્ધ કલાત્મક વારસાની ઓળખ બનીને વિશ્વભરમાં પોતાની છાપ છોડી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।